તો હેલો, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં. તો આજે છે શુક્રવારની 20 તારીખ અને એની ચટપટો કુછ ખાને કો મિલ ગયા હે. તો આમાં આપણે ઓલા ઘરે તહેવાર મોટા આવ્યા હતા તો મકાઈનો સેવડો દઈ ગયા હતા કે પછી મેં એમાં એડ કર્યું છે, સેવ નાખી છે એન્ડ સેવ નાખી છે, થોડોક મસાલો, લીંબુ બીંબુ ચાટીને આપણે મસ્ત એવું લીંબુ નાખીને બનાવ્યું છે. તો હાલો બધા સેવડો ખાવા, બહુ મસ્ત છે. તો આવું કંઈક હતું. તો ચાલો ખાઈ લઈએ, પછી પાછા મળીએ. તો ચાલો. તો હેલો, આપણે જે ગરમા ગરમ ઓલું હતું એ ખાઈ લીધું, ડીશ ચટાચટ કરી ગયા છીએ. એન્ડ ખાવાનું મન થાય અને કોક આપી જાય, જો કે કોક એટલે આપણા ઘરના હોય એ જ દઈ જાય, કંઈક બનાવ્યું હોય તેને એમ થાય ચાલો. અમે સવારે એના ઘરે ઢોકળા મોકલાવ્યા હતા, મારા મોટા બાને ઘરે. તો એને અત્યારે સેવડો બનાવ્યો છે, ગરમા ગરમ મકાઈનો સેવડો દઈ ગયા હતા. એટલે પછી મેં એમાં એડ કર્યું, ટમેટું નાખ્યું, દાડમના દાણા નાખ્યા, સેવ નાખી એન્ડ દહીં નાખ્યું, પછી ભૂંગળા તળેલા પડ્યા હતા એનો ભૂકો કરી નાખ્યો અને મેં એવી ભેળ બનાવીને ખાધી. પહેલાં ગરમ ગરમ થોડોક ખાઈ લીધો તો બહુ મજા આવી. તો બહુ મજા આવી ગઈ. હમણાં કોકના ઘરેથી ડુંગળીની સ્મેલ આવતી હતી, એટલે આપણે કચુબર, આપણી દેશી ભાષામાં એને કચુબર કહે અમારે. તો મસ્ત સુગંધ આવી ને તો મને એમ થયું હું હમણાં બનાવીને હું તે જમીશ. ઓલરેડી આપણે બધું પડ્યું, જોકે ઓલરેડી આપણે સવારમાં ટિફિન બનતું હોય એટલે શાક, રોટલી ને ઢોકળા ને બધું હતું એ પડ્યું જ છે. પણ આમ થોડુંક ગરમા ગરમ મળી જાય ને તો મજા આવી જાય. એટલે તો આપણે ઘરના હોય એટલે આવું દેવા લેવાનું ચાલ્યા કરે. બાકી બહુ મજા આવી, આનંદ થયો. અને રહી વાત કસુબરની કે ડુંગળીની કસુબર, આપણને ક્યાંકથી ગમે નહીં, લસણની કે ડુંગળીની સ્મેલ, સુગંધ બાજુમાંથી આવતી તો આપણને એમ થાય ચાલો આપણે પણ કંઈક બનાવીએ એમ. એટલે હવે આ ડીશ ખાઈ લીધી એટલે આપણે ડુંગળીની કચુબર બનાવવાનું રાખ્યું બંધ ને ખાઈ પીને મોજ કરી લીધી છે. ને હવે ચોકડીમાં જોઉં હું તમને બતાવું. તો આપણે આ કપડાં ધોવાના છે, વાસણ પડ્યા છે અને મોટર શરૂ છે, નળ આવે છે એટલે આ ટાંકામાં જાય છે પાણી. ખૂણામાં ટાંકો પડ્યો છે ને એ ટાંકામાં પાણી જાય છે. તો ચાલો મળીએ, પછી આ બધું કામકાજ કરી લઈએ અને પછી પાછા મળીએ. ચાલો થોડીક વાર. તો હેલો ફ્રેન્ડ્સ, 4 ને 5 મિનિટ થઈ ગઈ છે. અમારે વૈભવી એન્ડ નિધિના 1 ટાઈમ થઈ ગયો છે. તો હું અહીં ડેલે ઘડીક ઊભી રહું, એટલે હમણાં આવે એટલે તમને હું બતાવું. આવું કંઈક છે. ડેલો આપણે ખોલી રાખીએ એટલે અહીંથી આવશે. તો જોઈ પાછા સાહેબનો બર્થડે ને એને મળી છે, બેન આવી ગયું છે. પછી આમ રોજ લેવાનું મોપન કોને કેવું, આપણે એવું થાય ને. તો હાલો, અમારા બેન આવી ગયા, હવે કંઈક નાસ્તા પાણી કરશું. તો જો અહીંયા બેન ના ડ્રેસ પહેરી લીધો. એક બેન જો પણ એ બાથરૂમ પાસે હાથ ધોવે. तो ऐसा है, चलो कुछ नाश्ता पानी कैसा रहा टेस्ट का पेपर या कुछ. तो ચાલો આપણે નાસ્તા પાણી બનાવી નાખીએ. એ ભગવાન, લાઈટ શરૂ કરશું, અંધારું પડે છે. તો ચાલો હવે અમે ચા પાણી બનાવી લઈએ, નાસ્તા પાણી કરી લઈએ. મળીએ પાછા નવા એક બ્લોગમાં. તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. અને અમે કેવા વિડીયા બને અમને કંઈ આઈડિયા જ નથી આવતો, એમ નામ નાખી દઈશ વિડીયા. એટલે તમે કોમેન્ટ કરજો કેવા બ્લોગ બનાવી, કેવા બનાવી તો સારું લાગે, તો કોમેન્ટ જરૂર કરજો. તો ચાલીએ મળીએ નવા એક વિડીયોમાં. ચાલીએ એમ બોલાઈ ગયું તમારે બેન ચારા પાડે અમારે. જો પછી જો અહીંયા અમારા જેઠની બધા ગયા છે ફરવા માટે, અને કે જાત્રા 3 દિવસની, 3 થી 4 દિવસની. તો જો દરિયે બધા એન્જોય કરે છે, મોજ. અમારા જેઠ છે અને મગનભાઈ, તો બધાને લઈને ગયા છે. અમારા બેનોને ને ભાણિયાને ભાણીઓને લઈને બધાને એન્જોય કરાવે છે, દર્શન કરાવે છે દ્વારકાધીશના નાના. તો જે કંઈક હશે તમે એમાં જોઈ લેજો, ને આપણે યાદી રહે એટલા માટે આમાં એડ કર્યા છે. તો અમારા જો બધા દરિયે ખૂબ એન્જોય કરે.
તો બધા જો સાંડિયા પર બેઠા અને ખૂબ એન્જોય કરી અને ભાણિયા ભાણિક્યો અમારા જો ગોપાલભાઈ અને મોટા જેઠ ને બધા બોલેરો લઈને ગયા છે. ને પછી જો અહીંયા બધા દરિયા કાંઠે પાછા આરામ કરે છે ને ઘડીક બોરો ખાઈને અહીંયા રસોઈ બને એવું છે. એટલે કે આને કે 2 ગેસવાળા પ્રાઇમર સારે લઈ ગયા હતા, તો એ પણ એક ખૂબ મહત્ત્વનું છે. કેમ કે બહાર તો બધું મળી જ રહેતું હોય, પણ જે ઘરેથી લઈ ગયા ત્યાં તમે રસોઈ બનાવીને જમો બહુ મજા આવે. તો બહારનું તો બીમાર પડવાની શક્યતા રાખે, બધાને અનુકૂળ નહીં આવે. તો અહીં જો શાક સુધારી છે, અહીંયા મારા કિંજલબેન રોટલા કરે છે અને ખૂબ બહુ મજા આવી. તો આ એક એ બધાના શું કહેવાય, આ ક્લિપને ફોટા જોઈને તો અમને પણ એમ થયું કે બહુ મજા આવે એવું છે. મારે જવાનું હતું, કીધું તો અમને પણ કીધું, બધાને કીધું હતું જેને આવું એને હાલને મોટો બોલેરો લઈને ગયા છે. તો ફરી પાછા આવતા વર્ષે ભગવાનની કૃપા હશે તો જઈશું પાછા. મોટા કંઈક છે ને પછી બધા જો રસોઈ તૈયાર થઈ ગઈ ને બેસી ગયા જમવા માટે. તો એ જમાવટ જુઓ તમે, ખૂબ મજા આવે. એ દરિયા કાંઠે ને રોડ કાંઠે ને કેવી જમવાની મજા. અને પછી ફરી પાછો ચાનો ટાઈમ થઈ ગયો, તો ચા બનાવીને પી લીધી, ચા પાણી પી લીધા ને પછી પાછા ઘડીક વાર બધા બેઠા હતા. ને થોડીક ઠંડી જેવું વાતાવરણ છે એટલે જો ભાણિયાને ભાણિક્યું કોટને જર્સીને પહેરીને અમારા બેનને બધા ના છે બોલેરો. અને પછી બોલેરામાં જો બેસી ગયા ના અમારા જેઠની જેઠાણીની જમાવટ. તો જુઓ તમે, થોડાક ફોટા પણ આપણે એમાં એડ કર્યા છે. તો ચાલો, વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નવા એક વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધાને. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો અમારા સંદીપભાઈ પણ ખૂબ મજા કરે છે, તો અમારા નિલેશ ને સંદીપભાઈ ને બધા. અને આ છે મારા મોટા જેઠ મોહન દાદા અને રવજીભાઈ છે. જો ખૂબ બધાએ બહુ આનંદ કર્યો. અને હવે પાછા માંગડા દાદા એને ત્યાં ગયા છે, એની આપણને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે. તો અમારા માંગડા દાદા પણ આપણે જે કહીશ ને વીર માંગડાવાળા, એ તો ચાલો, જે આપણે વીર માંગડાવાળા કહેવાય છે ને, કે જો ને પદ્માવતી અને વીર માંગડાવાળાની છે. તો એ નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે. ત્યાં દર્શન કરવા ગયા અને આ બધા દ્વારકાની એન્જોય કરે છે. તો ચાલો મળીએ નવા એક વિડીયોમાં.